એ છે તે સૂઝ, એ સૂઝ ડાબેરી સૂઝ છે, ડાબેરી, અને આ જમણેરી સૂઝ હોય છે. ડાબેરી સૂઝ એટલે કુમતી, કુશ્રુત અને કુઅવધિ, એ ડાબેરી સૂઝ છે. અને સુમતી, સુશ્રુત અને સુઅવધિ. સદબુદ્ધિ હોય અને સારા પુસ્તકો સુશ્રુત, તે તો સંસારી બુદ્ધિ ને કુમતી કહે છે. કુમતી એટલે બીજી ખરાબ નહીં, પણ સંસારી બુદ્ધિ ને કુમતી કહેવામાં આવે છે. અને કુશ્રુત એટલે સંસાર વધારનારા પુસ્તકો અને તેમાંથી જે કુઅવધિ થાય એને સૂઝ પડે. તે કહ્યા બે 2 વર્ષ પછી એક્ઝેક્ટ લડી થશે તો એક્ઝેક્ટ દેખાય ને, દેખાય એ દેખીને કહી શકે છે. એ ચર્ચી એકલો દેખીને કહેતો હતો અને કુઅવધિ હતી. તો એ તાંત્રિક હોઈ શકે, તો એ તાંત્રિક હોઈ શકે, તો એ તાંત્રિક હોઈ શકે. તાંત્રિક ના, તાંત્રિક ના. કોઈ સારા હૃદયનો માણસ હોય તેને દેખાય. કોઈ શુદ્ધ હૃદયનો, જેનું હૃદય શુદ્ધ થયેલું હોય. ચર્ચિલ નો ઇતિહાસ એવો નથી. ચર્ચિલ નો ઇતિહાસ એવો ચર્ચિલ નો ઇતિહાસ એવો નથી. ચર્ચિલ નો ઇતિહાસ એવો નથી. એવો સાત્વિક નથી. એવો સાત્વિક નથી. ચર્ચિલ એવો સાત્વિક નહોતો. સાત્વિક ની જરૂર જ નથી. એ તો કુ હતું, પણ જોડે જોડે અમુક એનામાં એવા ગુણો હતા કે જેના દર્શન ઉભું થાય. ચર્ચિલના થયું હતું જેને દર્શન, તો સ્ટ્રોંગ માણસ હતો. આપણે એ ના થાય, આપણે કોઈ ના થાય. આપણે એ સુઅવધિ થાય. સુઅવધિ એટલે બધાને ધર્મ માર્ગમાં કામ લાગે, અરવિંદના અધ્યાત્મ માર્ગમાં કામ લાગે. અરવિંદના દર્શન ને તમે આ કક્ષામાં મૂકો છો? અરવિંદના દર્શન ને આપ આ કક્ષામાં મૂકો છો? શું અવધિ ને અરવિંદ એને કુઅવધિ નાખે ના, એટલે સુમાં, સુમાં, કુમાં નહીં, સુમાં. સુઅવધિ એ સુઅવધિ ની વાત નથી. અરવિંદ ની બાબત જે છે એ સંકલ્પ સિદ્ધિ છે. શું છે? સંકલ્પ સિદ્ધિ. કે જે પોતે અહીંયા આગળ દિવ્ય ચેતતા અહીંયા આગળ ઉભારામાં ઉતરે અને લોકો વૈભવ, દિવ્ય વૈભવ ભોગવે. શું અહીં ભૌતિક સુખો આ લોકોને પ્રાપ્ત થાય, આવી ભાવનાથી તેટલા માટે એમનો યોગ હતો. આ એ શક્તિ ઉતારવા માટેનો યોગ હતો. સંકલ્પ હતો. સંકલ્પ હંમેશા સિદ્ધ થાય, એમનો સિદ્ધ થશે, એમનો સંકલ્પ સિદ્ધ થયો. એટલે એ સારી શક્તિ હતી, ઘણી સારી શક્તિ હતી. શું અવધિ કેવું હોય તો કેવાય. શું પાછા ક્યારે આવવાના છો અમદાવાદ? અમદાવાદ પાછા ક્યારે આવવાના છો? અમદાવાદ પાછા ક્યારે આવશો આપ? અમદાવાદ તમે બોલાવો છો ત્યારે પાછા આ બધા પબ્લિક ટ્રસ્ટ ઉભે થયેલા, એટલે પબ્લિક ટ્રસ્ટ માં જયારે જ્યાંથી કઈક આગળ આવે કે પહોંચે. બહુ ભાવ બતાવ્યો છે, ખુબ જ ભાવ બતાવ્યો છે, એટલે બધું આવવાનું થશે. બીજી વાર આવો ત્યારે અમે તો પ્રેમથી બંધાયેલા છીએ. બીજી વાર આવો ત્યારે હા, હવે બીજી વાર આવો ત્યારે સિનિયર લોકો સાથે સંપર્ક, સિનિયર લોકો, આ તો રિપોર્ટર હતા, હવે સિનિયર લોકો સાથે સંપર્ક સાધવાનો. હા, બરોબર, ખરી વાત છે, ખરી વાત છે. એટલે બીજી વખત અમે એવી રીતે આવીશું ને, અહીં નિરાંતે 10 દાડા રહીશું. દહીં જરા ભેગો કરીએ શું થાય? નહીં થઈ જાય. દૂધપાક ના થાય. દૂધ ને દહીં ભેગો કરીએ પછી દૂધપાક કરવો થાય નહીં. તો તમારે દૂધપાક કરવો છે કે દહીં કરવું છે? અમૃત થતું હોય એ સાચું. અમૃત થતું હોય એ સાચું. ના, આ કપડા આપણે આપીશું દૂધ, પણ આ કપડા થી દહીં થઈ જશે. પછી પહેરજો. એટલો વખત બીજા કપડા પહેરી લાવો. કઈ બીજા કપડા જે અસલ પહેરતા હતા ને, અસલ તારા બહુ પહેલા પહેરતા હતા, પણ છે કે નહીં અત્યારે સિલક? તો શું કરશો? હિરાણી કઈ લાવો તમારું કઈ ઘેટું પછી વાડામાંથી બહાર નીકળે નહીં એટલા માટે બાંધવામાં આવે છે. તે મારા બાળા બંધાઈ નહીં, બંધાઈ નહીં. મારી વાત તમને ગમી? હા. મનની ચંચળતા ઓછી કરવા માટે શું કરવું? અત્યારે મનની ચંચળતા ઓછી નથી. હા, ઓછી છે. તો પછી આ તમે આ રીત તો જાણી ગયા કે સત્સંગમાં જઈને બેસીએ એટલે મનની ચંચળતા ઓછી થાય. નિર્મૂળ કરવું છે, ચંચળતા નિર્મૂળ કરવી છે એમને. મનનો સ્વભાવ ચંચળ છે, શી રીતે નિર્મૂળ કરવાનો સ્વભાવ છે? એ સ્વભાવ છૂટે કેમ કરીને? એ મનનો સ્વભાવ પોતાનો ચંચળ સ્વભાવ છે. આ આત્મા સિવાય બધું ચંચળ સ્વભાવનું છે. આત્મા એકલો જ સ્થિર સ્વભાવનો છે. આ ચંચળ સ્વભાવનું છે અને મિકેનિકલ છે. કેવું છે? મિકેનિકલ.
તમારે ભૂખ ના લગાડવી હોય તો ભૂખ લાગે, તરસ ના લગાડવી તરસ લાગે, ઊંઘ ના લગાડવી હોય, જાગ કરવું હોય, દજાડ કરો તો ઊંઘ આવે. એટલે બધું મિકેનિકલ છે. શું છે? ને અને મન છે તે નિષ્ફળ થઈ જાય તો ઉકેલાઈ જાય. આ તો મન છે તે જૂનું મન વપરાય છે અત્યારે, એમાં નવું મન ઉભું થઈ રહ્યું છે. શું થયું છે? આ જૂનું મન વપરાય છે એમાંથી જ નવું મન નો જન્મ થઈ રહ્યો છે. ક્યારે ઓનો ઉકેલ આવે? બ્રહ્મચર્ય પાળવા શું કરવું છે? મેરેજ કરેલું છે તો બ્રહ્મચર્ય પાળવા માટે તો જાતે બ્રહ્મચર્ય પાળી શકાય. બ્રહ્મચર્ય પાળતા હોય પુરુષો એમની પાસેથી આજ્ઞા લેવી પડે. શું કરવું પડે? એનું વચન બળ લેવું પડે. પાળવાની ઈચ્છા છે બંને ને કે એકલા એક ને બેવને તો બની શકે. ત્રીજું, મંદિરમાં શ્રીફળ વધારવામાં કોઈ હેતુ સરે છે ખરો? શ્રીફળ એ આયુર્વેદિક પદ્ધતિ છે. આયુર્વેદ ને ધર્મ લાયેલા છે. સમજો ને? ચોથું, 2005 ના વર્ષમાં દુનિયાની વસ્તી ઘણી ઘટી જશે. તેમાં મરણાધીન થનાર બધા મોક્ષ તો નહીં જાય. મોક્ષમાં કોઈ જવાનો જ નથી. નિરાંતે બીજી ગતિઓ બધી તૈયાર, બીજા રિઝર્વેશન બધા તૈયાર છે. બીજા રિઝર્વેશન એટલા બધા તૈયાર છે ત્યાં બેસી જશે લોકો. તો તેવા આત્માની ગતિ શું થશે? આ બધા અહીં રિઝર્વેશન તૈયાર તો બેસી જશે. જાનવરોમાં તૈયાર છે, મનુષ્યોમાં તૈયાર છે. દેવગતિ તો આપણે રિઝર્વેશન છે જ નહીં. કોઈ બહુ ભીડ થતા તો આપણે જાનવરોમાં બહુ રિઝર્વેશન ખાલી પડ્યા છે. ભૂતિઓની ધારણ કરી તેઓ તે પછીના વખતના ધાર્મિક લોકોને હેરાન તો નહીં કરે ને. હેરાન કોઈ કશું કરી શકે જ નહીં. જગતમાં કોઈ કોઈને કશું કરી શકે નહીં. તમારે જો એની જોડે વેર હોય તો જ કરી શકે. તમારે જો એની જોડે વેર હોય તો જ એ તમારું નામ દખલ કરી શકે નહીં. હા, તમારા જોડે એવું ના બોલવું જોઈએ. ભૂત જેવી વસ્તુ નથી એવું બોલો તો એ લોકોને અવધિ જ્ઞાન હોય છે એટલે ખબર પડી જાય કે આ માણસ આટલો બધો અહંકાર કરે છે, અમે છીએ અને આટલો બધો અહંકાર છે, અમારી અસ્તિત્વ ઉડાડેલો છે, તો તમને હેરાન કરવા આવે. એટલે તમારે વસ્તુ એક જ માનવી કે આ જેટલા દુનિયામાં સંકલ્પ છે, જેટલા શબ્દો છે એ બધું છે જ. તમને સમજણ ના પડે તો તમારે એમ કેવું ભાઈ છે. શું કહ્યું? તમારે વાંધા ના ઉઠાવવા. નહીં તો બહુ બસમાં છે તો ભૂત એની તો તેલ કાઢી નાખે. હમણાં અહીં હળગે, ગરીબ પેણે હળગે, ગરીબ પેણે હળગે અને ખરેખર હળગે. પછી પાંચમો, મોક્ષ સર્વસામાન્ય ધ્યેય કેમ બનાવી શકાય? બધા જ માણસો તેમાં સફળ થાય અને મોક્ષ પામે તો દુનિયા ખાલી થઈ જાય. ત્યારનું શું? હિન્દુસ્તાનમાં 2 માણસ મોક્ષ જાય તો બહુ થઈ ગયું. 2 માણસ બહુ મોટું વધારે ગયા કહેવાય. આખું બ્રહ્માંડ છે તે આપણી આ દુનિયા છે એવી 15 દુનિયા છે. 15 દુનિયા એ બધામાંથી એક સમયે 108 જીવ મોક્ષે જઈ જ રહ્યા છે પ્રવાહ રૂપે. કેવા? જેમ આપણે પ્રવાહ એટલે શું કે અહીંથી પોલીસ વાળા વહેતા હોય તો 4 માં જતા હોય તો આપણે દેખાયા જ કરે ને વારે ઘડીએ. લશ્કર જાણે પ્રવાહ ચાલતો હોય એવું દેખાય ને. એવી રીતે 108 વયા જ કરે છે. મોક્ષ સિદ્ધિ કરતા દુનિયામાં સંભાવે પરસ્પર પ્રેમ સહકાર ભર્યું થોડો કાંટા પીટા અનુભવ ભરેલું જીવન સભાય તો બધું ઈચ્છા જેવું નથી. પરસ્પર પ્રેમ સહકાર ભરેલું જીવન જીવે તો અહીંયા આગળ સત્યુગમાં એવું નતું. શું છે? તો ફરી બીજો નવો સત્યુગ ઉભો થઈ જાય.